સુમુલ ડેરીની ચૂંટણીમાં વિલંબ થતાં પશુપાલકોએ પોતાનો રોષ ઠાલવ્યો। બાજીપુરા ખાતે એમડીનો ઘેરાવ કરી લેખિત બાંહેધરી માંગવામાં આવી। દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીમાં છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલા વિલંબને પગલે આજે પશુપાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। બાજીપુરા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા સભાસદો અને માજી ડિરેક્ટરોએ મેનેજિંગ ડિરેક્ટરને સ્થળ પર બોલાવી ઉગ્ર ઘેરાવ કર્યો હતો। વાતાવરણ તંગ બનતા અંતે એમડીએ એફિડેવિટ દ્વારા લેખિત બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। સુમુલ ડેરીના સત્તાધીશો અને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં કરવામાં આવી રહેલા વિલંબને પશુપાલકોના લોકશાહી અધિકાર પર તરાપ સમાન ગણાવી આજે બાજીપુરા ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો કે જાણી જોઈને ચૂંટણી લંબાવવામાં આવી રહી છે, જેના કારણે ડેરીના વહીવટ અને સભાસદોના હિતો પર માઠી અસર પડી રહી છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુમુલના એમડીને સભામાં હાજર રહેવાની ફરજ પાડવામાં આવી હતી। પશુપાલકો અને આગેવાનોએ એમડી સામે સવાલોનો મારો ચલાવ્યો હતો, જેમાં વાતાવરણ અત્યંત ગરમાયું હતું। સંભવિત અઘટિત ઘટનાને રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। સભાસદોએ સ્પષ્ટ માંગ કરી હતી કે ચૂંટણીની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે। ભારે દબાણ વચ્ચે ડેરીના એમડી દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને અન્ય વહીવટી પ્રશ્નો અંગે એફિડેવિટના માધ્યમથી લેખિત બાંહેધરી આપી હતી। આ લેખિત ખાતરી મળતા પશુપાલકોનો ગુસ્સો શાંત થયો હતો। આગેવાનોએ જણાવ્યું હતું કે આ એફિડેવિટ હવે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કોર્ટ જે અંતિમ નિર્ણય લેશે તે શિરોમાન્ય રહેશે, પરંતુ પશુપાલકોના હિત સાથે કોઈ પણ સંજોગોમાં બાંધછોડ કરવામાં આવશે નહીં। હું જીતેન્દ્ર કુમાર ડાયાભાઈ પટેલ આજ રોજ બાજીપુરા મુકામે જે સુમુલ સુરતના ચૂંટણી સંદર્ભે એક મીટિંગનું આયોજન થયું હતું। એ ચૂંટણી કોઈ કારણસર છેલ્લા 5-7 મહિનાથી એ ચૂંટણી પાછળ થેલાતી રહી છે અને એ બાબતની ચૂંટણી બાબતે નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશનો દાખલ થઈ હતી અને એ પિટિશનના સંદર્ભે આજે અહીંયા સુમુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીએ જાહેરમાં ખાતરી પણ આપી કે સુમુલ તરફથી જે દાવાની અંદર એફિડેવિટ દાખલ કરવાનું હોય કે ચૂંટણી તાકીદે યોજાય એ બાબતના એમણે એફિડેવિટ આપ્યું છે અને આવતીકાલે નામદાર કોર્ટની અંદર આપણી તારીખ પણ હોય તો એનામાં રજૂ કરવા માટે બોર્ડ સેક્રેટરી અશ્વિનભાઈએ પણ ખાતરી આપી છે કે આજે અહીંયાથી સુરત જઈને જે કોઈ પ્રોસિજર બીજા કરવાના બાકી હશે એ કરીને અમે કાલે ત્યાં રજૂ કરશું। અહીંયા વિશાળ સંખ્યામાં સુરત અને તાપીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। એ બદલ એ સર્વનો હું આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું। અસ્તુ ભારત માતા આજે કોઈ બોલો શું નિર્ણય લેવાય છે? આજે છેલ્લા ઘણા સમયથી છેલ્લા 5-6 મહિનાથી સુમુલની ચૂંટણી અનેક કારણોસર ડિલે થયા કરતી હતી। તેના બાબતે પશુપાલકોમાં આ સંસ્થા સાથે જોડાયેલા 2.5 લાખ જેટલા પશુપાલકોનું જીવન હોય અને અકળાટ અનુભવતા હતા ચૂંટણી બાબતનું। તો એ બાબતે આજે એમડીસીને મળવા માટે આવેલા હતા। એમડીસી હાજર રહીને કોર્ટની અંદર જે કંઈક 2 કેસો છે એ બાબતે સંસ્થા ચૂંટણી કરાવવા સંમત છે એનું એફિડેવિટ આજે એમડી અહીંયા નોટરી કરેલું છે અને આજે રાત્રે જે વકીલો છે સંસ્થાએ રોકેલા એ વકીલોને પહોંચી જશે અને કાલે સવારે કોર્ટની અંદર એમના વકીલો દ્વારા એ એફિડેવિટ કરેલું નોટરી કરેલું પત્રક એ પ્રોડ્યુસ કરશે અને કોર્ટ જે નિર્ણય કરે આખરે એ અમારા માટે શિરોમાન્ય હોય છે અને તાત્કાલિક આ સુમુલની ચૂંટણી થાય એ પશુપાલકોના હિતની વાત છે અને આ બાબતે આજે એકત્ર થયા હતા અને વિશાળ સંખ્યાની અંદર મારા સુરત અને તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાંથી આવેલા પશુપાલક ભાઈઓ અને બહેનો
લગભગ 4-5 કલાકના સમય બાદ આ નિર્ણય કરીને એમડીસીએ એફિડેવિટ કરેલું છે, ત્યારે અમે નામદાર કોર્ટ પાસે પણ અપેક્ષા રાખીએ છીએ સરકારશ્રી આમાં અમને મદદ કરે અને તાત્કાલિક ચૂંટણી યોજાય એવી અમારી સૌની માંગણી અને લાગણી છે. એફિડેવિટમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો? એફિડેવિટમાં સુમુલમાં જે કંઈ ચૂંટણી બાબતની વાત હતી એની ચર્ચા થઈ છે અને નામદાર કોર્ટ જે નિર્ણય કરે એ અમારા માથે છે.